નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય। કોર્ટને ધમકી, કોનું ષડયંત્ર? આ સવાલ સર્જાવા પાછળનું કારણ છે આપની ટીવી સ્ક્રીન પરની આ 5 તસવીરો। રાજ્યમાં પાછલા કેટલાક સમયથી ધમકીનો સિલસિલો આજે પણ યથાવત છે। ગઈકાલે અમદાવાદ વડોદરાની સ્કૂલોને ધમકીનો ઈમેલ મળ્યા બાદ આરોપીએ જાણે કે મોડસ ઓપરેન્ડી બદલી હોય તેવી રીતે આજે કોર્ટને ધમકી આપી છે। આપની ટીવી સ્ક્રીન પરની આ તસવીરો ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ કોર્ટને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની છે। ઘટનાની ગંભીરતા અને પારખીને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આખરે કલાકોની જહેમત બાદ કશું જ વાંધાજનક ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો। જોકે હવે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ રાજ્યમાં ધમકીના સિલસિલાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે। અહીં સવાલ એ સર્જાય કે બ્લાસ્ટની ધમકી આપવા પાછળ કોનું ષડયંત્ર છે? કોણ કરી રહ્યું છે ગુનાહિત ટિકટ?